હાલો માય યુટ્યુબ ફેમિલી, આપણે આવી ગયા છે આ નેરવાળા મેલડી માતાજી. અને નેરવાળા મેલડી માતાજી તમને દર્શન કરાવીશું. જે મેલડીમાં જે ભીમડિયા દાદા તમે અહીંયા દર્શન કરી લીધા છે, તો તમે અહીંયા આવ્યા હોય હા તો હવે તમને લઈ જઈએ છીએ અમે આ મેલડી માતાજીના તાવા ચાલુ છે. અહીં તમે જોઈ શકો છો એટલું પબ્લિક પણ અહીંયા આવી જાય છે. જો અહીંથી તમને દેખાડું છું ઠેઠ લગીને કેટલું પબ્લિક છે. આ મેલડી માતાજીનો તાવો મેં કીધું અહીં છે ચાલુ, તો આપણે જઈને દેખાડવી છે. તમે જોઈ શકો છો. હાલો માં યુટ્યુબ ફેમિલી, આપણે આવી ગયા છે નેરવાળા મેલડીમાં. અને મેલડીમાં અહીંયા તાવો છે. જય માતાજી, જય મેલડીમાં. આ છે અમારા અંકિતભાઈ, આ છે અમારા મહેશભાઈ, આ છે અમારા ક્રિશભાઈ. જય માતાજી. અને આ છે અમારા જયભાઈ. અને આપણે હવે તાવો ચાલુ થઈ ગયો છે. અને આ અમારા રવિભાઈનો તાવો છે, એટલે રવિભાઈના તાવામાં આવી જશે માતાજી. મેલડી માતાજીનો તાવો છે. અને આ અમારા જયદીપભાઈ છે, કિશનભાઈ છે, અને આ છે અમારા સતીશભાઈ. અને આ અમારા મેલડી માતાજીનો તાવો ચાલુ છે. અહીં બકાલું આવી ગયું છે. અને આ એમ પોતે અમારા ભાવિનભાઈ એક મિત્ર આવેલા જય. હા તો હવે અમારો તાવો થઈ ગયો છે ચાલુ. તમે જોઈ શકો છો રવિભાઈ ને જયદીપભાઈ ને સતીશભાઈ તાવો આપણે કરી દીધો છે ચાલુ. મેલડીમાં નામ લઈને તમે જોઈ શકો છો. હવે આપણી સાનકી પણ હવે થવા મળી છે માતાજીની તાવાની પૂરી. અને આ છે આપણા નેરવાળા મેલડીમાં. અમારે રોડ કાંઠે જવામાં હંધાવે અહીં બેસી ગયા છે. હંધાઈને ફૂલ મોજ આવી ગઈ છે. ને આપણે ઠેઠ લગીને તાવો ચાલુ જ છે. તમે જોઈ શકો છો ઠેઠ મેલડીમાંના મંદિરથી આ એન્ડથી આપણે જ્યાં સુધી જોયું ને ત્યાંથી આપણો તાવો ચાલુ જ છે. આમાં અમારા બાજુમાં તો ત્યાં તાવો થઈ ગયો છે, અને અમારે તાવો ચાલુ છે. અને આ રોડના કાંઠે જ છે. જે ન આવ્યો હોય ને એક વખત મુલાકાત લઈ ગયો આ મેલડી માતાજી એના જે મેલડીમાં. હવે અમારે આવી જશે જયદીપભાઈ. તમે જયદીપભાઈને ઓળખતા હશો. જયદીપભાઈ આવી જશે. અને હવે અમે તાવો ચાલુ કરી દીધો છે. હવે આ તાવો આપણે અહીં કરવાની આ મજા જ આવે છે. આપણે રવિભાઈની માનતા હતી, એટલે રવિભાઈની માનતામાં આપણે કે જયદીપભાઈ કે આપણે આ તાવો કરી નાખવાનો. મેં કાંઈ વાંધો નહીં. તો હંધે અમે ફેમિલી દોસ્તાર હંધે આવી ગયા છે. અને આપણે મેલડીમાં જો તાવો થઈ જશે ચાલુ. અને હવે આપણે આવી જશે જયદીપભાઈ. જયદીપભાઈ હવે તાવાની પૂરી કાઢશે. ઓલો કે હંધાઈનો કે મારો વારો ક્યારે? મેં કીધું હંધાઈનો વારો આવી જશે. એટલે જયદીપભાઈને અમે હંધાઈ આવી જશે. જય મેલડી માતાજી. હા તો અમારા આવી ગયા છે ભાવિનભાઈ કે મારો વારો આવી જશે. મેં કીધું હા તમારો આવી જશે વારો આપણે તાવામાં. મહેશભાઈ કે અમારો મેં હંધાઈનો વારો આવી જશે. ક્રિશભાઈ કે આ ભાવિનભાઈ કાઢો, તો આપણે કે પૂરી કાઢવા મળવી છે. એ કે પૂરી કે એક બાજુ તળાઈ ગઈ એટલે આપણે બીજી બાજુ ફેરવી નાખવી. મેં કીધું હા કે એ વાત બરોબર હો. અને તમે જોઈ શકો છો રાત પડવા હોય કે ને માણસો વધતું જાય છે. અને આપણે મેલડીમાંની કૃપા છે. અહીંયા આપણે રવિવારે તો તાવો કરવા નથી દેતા, કારણ કે રવિવારે તાવામાં છે ને માણસો પબ્લિક જ એટલું હોય ને, એટલે પબ્લિકના હિસાબે આપણે દર્શન કરવાનો હતો વારો ન થતો. એટલે તાવાનું આપણે પ્રથા અહીંયા રવિવારે બંધ રાખે છે. એટલે આપણે આડા દિવસે તાવો હોય ને અહીંયા તાવો કરવો હોય એટલે આપણે મેલડી માતાજી આવીને પહેલાં આપણે ભુવાજી હોય ભુવાજી પણ આવીને રજા લઈ લેવાની. રજા એ આપી દઈએ ને પછી આપણે અહીંયા તાવો હંધુઈ કરવાનું. પછી આપણે અહીંયા આવીને પછી માતાજીને રજા લઈ જવાની. માતાજી રજા આપે એટલે આપણે તાવો ચાલુ કરી દઈએ. ભાવિનભાઈ ને રવિભાઈ ને આપણે તાવો અત્યારે કરી ચાલુ છે ને અડધે તાવો ભોગી જશે. અને હવે આરતીનો પણ ટાઈમ થઈ રહ્યો છે, એટલે આરતી પણ હમણાં થઈ જશે. એટલે આરતી થાય એટલે આપણે દર્શન કરાવીશું. અને હવે ક્રિશભાઈ પણ જો તાળે પાડવા માંડ્યા છે. જો ક્રિશભાઈ કે હા તો આવી ગયા છે અમારા સતીશભાઈ. સતીશભાઈ પણ તાવામાં આપણે ઉતારવા માંડ્યા છે. તો તમને તાવા હંધાઈ નહીં કે વારો આવી જશે? મેં તો હા મેલડી માતાજીને દયા હોય એટલે આપણે ભાઈ આવી જઈએ. એના કરતાં મેલડી માતાજીને તાવો મેં કીધું આપણે આમને તો ઘરે તેલનું સેજ ઓલું થાય તો આપણે ગરમ લાગે, પણ આ મેલડી માતાજીને તાવ હોય ને પણ ડાગે લાગવાનો તેવો એ મેલડીમાં. બસ આવો ઘડીક હેઠો બેસી જા. તાવો તારો છે ને જવું પડે રાઈટ પડી ગઈ છે ને. હવે આપણે બકાલું સુધારવાનું ચાલુ કરી દીધું. જય મેલડી.
હાલો અમારા જયદીપભાઈની બનાવી રહ્યા છે ત્યાં જયભાઈના ફ્રેન્ડ રિપોર્ટમાં શું આવે છે નોર્મલ આવે છે કે મને જાઓ ઈ બે રસોઈયા જ છે